तो जय माताजी पशुपालन मित्रों, आज આપણે એસએફ કાઉ વિશે થોડીક માહિતી આપું તમને કઈ રીતના તેની સાચવણ કરવી અને પરેજી કરવી જેથી કરીને આપણે મિલ્કમાં વધારે આવી શકે, दूध उत्पादन વધારે મેળવી શકીએ। તો મિત્રો જો આ ગાય છે એ આપણી ત્રીજા વેતનની ગાય છે અને ઓલી ઓળકી છે એ પહેલા વેતનની છે, પછીના વેતનની આ વાસળી છે તે નાનું કાપ છે। આ 15 દિવસની અત્યારે આપણે વાસળી છે। તો વાસળીથી માંડી અને ગાય સુધીના ઉછેરમાં શું શું પરેજી કરવી તે તમને થોડીક માહિતી આપું। તો મિત્રો જો આ 15-20 દિવસની વાસળી થાય ને એટલે ફરજિયાત ડિવર્મિંગ કરાવી નાખવાનું જેથી કરીને પેટના કૃમિ પછી ઈતળી દુવાર બધી મરી જાય, જેથી કરીને વાસળી હોય કે વાસળ હોય તેનો ઉછેર સારો થાય। અને બીજા નંબરમાં કે મિત્રો તેને મિનરલ મિક્સચર રેગ્યુલર આપવા માટે જેથી કરીને તેનું બોડી સ્ટ્રક્ચર, જો આ ગાય અત્યારે હાલમાં આપણી પાસે છે ને એનું બોડી સ્ટ્રક્ચર તમે જોઈ શકો, ઓછામાં ઓછા 500-700 કિલોની ગાય છે અને આ ત્રીજા વેતરમાં છે હજી। તો મિત્રો મિનરલ મિક્સરના ફાયદા છે કે બચ્ચો 250 કિલોની ગાય જ્યારે કાપમાંથી તૈયાર થાય ને તો 200-250 કિલો હોય વજન ત્યારે પહેલી હિટમાં આવી જાય છે। તો રેગ્યુલર મિનરલ મિક્સચર આપવું। અને બીજા ફાયદા નંબર કે જો પ્રેગ્નન્ટ થયા પછી આપણે ચેક કરાવી અને તેના માટે જો વિટામિન એચ અને ટૂંકમાં મિનરલ મિક્સચર તો આપવાનું, સાથે સાથે તેનું દાણ આવે, પ્રેગ્નન્સીનું દાણ આવે અને જ્યારે પ્રેગ્નન્ટ ન હોય પણ ત્યારે પણ થોડું થોડું ખાંડદાણ આપવાનું જેથી કરીને જો વિટામિન એચના ફાયદા જોઈ લો। આ કેમ કે વિટામિન એચ ખાસ આવના વિકાસ માટે જરૂરી છે જેથી કરીને આવ સુવાળું અને ગોળ વધારે વ્યવસ્થિત થાય છે અને કોઈ પણ જાતની બીમારી આમાં આવે નહીં। મસ્ટાઇટિસ છે, કોઈ ફંગલ ઇન્ફેક્શન અથવા કે ઘણી વખત એવું થતું આચરમાં વધઘટ દૂધ આવતું હોય તો વિટામિન એચ આપી ગયેલું હોય ને તો વ્યવસ્થિત આચરમાં દૂધ આવે। તો 6-7મો મહિનો પ્રેગ્નન્ટ હોય ત્યારથી વિટામિન એચ આપવાનું અને મિનરલ મિક્સચર તો 12 મહિના આપવાનું જેથી કરીને બોડી સ્ટ્રક્ચર સારી રહે, આવનો વિકાસ સારો થાય, ઉઠલા ન મારે અને નોર્મલ બીમારી તો આવતી નથી। અને ડિવર્મિંગ એક ખાસ પરેજીમાં તો ડિવર્મિંગ ચાલુ રાખવાનું, દર 3 મહિને ડિવર્મિંગ કરાવી નાખવાનું। તો મિત્રો બીજી તો આમાં એસએફની અંદર તમને ખાસ શેડની માહિતી આપું કે શેડ કઈ રીતના બનાવવો, ખોરાક કઈ રીતના આપવો। આ ગા એસએફ ગા છે હાવ નોર્મલ રીતના તમે જો ને ટેમ્પરેચરમાં રાખવાની હોય છે, ગરમ વાતાવરણમાં રહેતી નથી। એના માટે તમારે ફોગર સિસ્ટમ સારું, ઠંડો હવા ઉજાસ હોય એવું શેડમાં રાખવાની જેથી કરીને બીમાર ઓછી પડે। અને રેગ્યુલર આના દૂધની વાત આપણે કરીએ તો પહેલું વેતર જ્યારે વ્યાય ને સારી માવજતથી આપણે જો સારું બ્રીડિંગને કરાવ્યું હોય તો 12-13 લીટર શરૂઆત કરે છે। આપણે આપણા વિસ્તારની વાત કરું છું કે જેથી આપણા વિસ્તારના કોઈ લોકોને એસએફ રાખવી હોય એની માહિતી મળે તમને। તો પહેલા વેતરમાં જો સારી પરેજી હોય ને તો 12-13 લીટર અને બીજા ત્રીજા વેતરમાં હોય તો 15-17 લીટરે તમે જેટલો ખોરાક આપો, મિનરલ મિક્સચર આપો, વિટામિન એચ આપો અને ડિવર્મિંગ કરાવો તો 15-17 લીટર પણ પૂગી જાય। જો આ પેલું વેતર ઓળખું છે, હાલમાં હજી અને વ્યાણીને 1.5 મહિનાની આસપાસ થયું છે અને દૂધની વાત કરીએ તો એનો અડર ક્વોલિટી તમે જોઈ શકો છો અને દૂધ પણ બહુ સારું છે, 12-13 લીટરની આસપાસ અત્યારે હાલની તકે કાઢે છે અને તમે ઓળખું જોઈ શકો। અને શેડની થોડીક માહિતી તમને આપું તો તમને હું શેડ બતાવી દઉં કઈ રીતના શેડ કરવો। તો આપણે શેડની અંદર હું તમને લઈ જાઉં